ટુ યુટ્યુબ ચેનલ અમારી હર હર મહાદેવ બધાને. તો કેમ છો બધાય? મજામાં? તો વાંધો નહીં, તો મજામાં જ રહેવાનું. અને મારા પિયુષભાઈ મજામાં જ રહેજો. પિયુષભાઈ તમે શું કરો છો? કાક પડવા હાટું કરે છે. તો હાલો, આજ તો અમારો યુટ્યુબ બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગરના. કેમ કે એક સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો અમને. તો તડકી જેવું છે, પણ મને અવાજ બગડી ગયો છે મારો, કેમ કે મને થઈ ગઈ છે ઉધરાની શરદી થઈ ગઈ છે બહુ. તો દવા તો લીધી પણ કાંઈ ફેર પડતો નથી. તો કામ તો બધા એવું છે કે હમણાં ધોઈ નાખ્યા છે, વાળ છોડી નાખ્યું છે, અને પિયુષને નીતિને બેને નવરા ધોઈને ફ્રેશ કરી નાખ્યા છે. તો મારે જ તો બાકી છે નાવાનું. તો નવાય તો નાવાનું છે, કેમ કે આજ તો મજા છે ને તો એવું કાક છે. તો બહુ શરદી ઉધરા જેવું થઈ ગયું છે. તો કેટલા દિવસે તો બ્લોગ બનાવવાનું કંઈ ટાઈમ રહેતો નહોતો. તો આજથી બ્લોગ બનાવવાનું કાંઈ ચાલુ કરી દીધું છે. તો હવે કામ થોડુંક છે એ થોડુંક કરી નાખી. પાણી આગળ આવશે તો પાણી ભરી લેવી, અને પછી આગળ નવી વિડીયોમાં દોસ્તાન છે આવ્યા. દોસ્તાન જો તો હા શું કરવા ગયા? ખાતું ખોલાવા. ન ખુલ્યું. પિયુષભાઈ શું કરે? શીખ ખાય છે. ગોળા બેસવા લાગો. હા, માટલા લાયા છે. કોઈને ઠંડુ પાણી પીવું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને માટલા આવીને લઈ જજો. તો આપણે ગોળા જઈએ કેવા ખાઈ ગયા. તમે માટલા ફાફડી ખાઈ હોય તો આવા ગોળા આવી ગયા છે. હા, ગોળા છે. આવા ગોળા આવી ગયા છે. જેને લેવા હોય અહીંયા બી આવજો, કમેન્ટ કરજો. તો આ ગોળા આવ્યા છે ચોટીલા છે. આ છે મારા દેરનો એકો. નીચે તો પાછો માં લાવવાનો છે. હું ભારી ગયા. તો અત્યારે કોથમરી થઈ ગઈ છે મોટી મોટી. ઘરની કોથમરી, ઘરના મૂળા. આ મૂળા વાવ્યા છે. આવા છે ફૂલડા. ઓલા પણ છે લહણ. આ છે રીંગણીનો રોપ. કોથમરી થઈ ગઈ છે. તો આવા થઈ ગયા છે આંબાના. જો તારે નવો બધા ફાલ હું નવા ફૂટ મૂકી છે. તો આવા પાંદડા કેવા મસ્ત થઈ ગયા છે, લીલા લીલા. આ છે મરચીનો રોપ તૈયાર થઈ ગયો છે. આ છે મરચીનો. ઓલા પણ છે રીંગણીનો. અહીંયા છે ટમેટીનો. આ છે રીંગણીનો. તો આવો રોપ થઈ ગયો છે તૈયાર. જેને લેવો હોય એ મારા કોન્ટેક્ટ નંબર ઉપર અમને ફોન કરી ખાતરી લઈ શકશે રોપની. આવો જમાં કેરી ઝીણી એવી ઓલી આવી ગઈ છે. ટમેટીનો રોપ જો કેવડો મોટો થઈ ગયો છે. આવું કાક થઈ ગયું છે. એના પીડા આવા આવી ગયા છે. તો જોઈ શકો છો માટલા આવી ગયા છે. માણ્યું કે મસ્ત છે. મને તો લેવાનો શોખ થઈ ગયો, પણ જે તો અમારે છે એટલે વાંધો નહીં આવે. તો પછી લઈ લઈશું આપણે માટલું, આપણને ગમશે એવું. તો તમને જેને માટલા ગમતા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે બહુ મસ્ત માટલા છે કે કેવા છે. જે તો આવશે પાછો બીજો માલ, તો તમે બધા જાણ કરજો. પછી આ બહાર ગોઠવવામાં આવશે માટલા રોડના કાંઠે, એટલે માણસો જોવે એટલે લેવા આવે ને.
તો તમારે જેને ગોળા માટલા લેવા હોય, માણી લગાવવી હોય તો ભાઈ આવજો, એમને કમેન્ટ કરજો. તો ગોળા તો જોયા તમે બધા, કેવા લાગ્યા ગોળા કમેન્ટ કરીને જરૂર બધ જણાવજો. અને મારા પિયુષભાઈ રમે છે. શું કરો છો? તું કે છો ને કે મને કહેવા દે, લાઈક કરજો, શેર કરજો. તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરી લેજો ને એમ કહેશે મારા નીતિનભાઈ. તો તમે મારા નીતિનનો માન રાખી લેજો અને લાઈક કરી લેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડીયો જોવા માટે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું ને આજનો આવો કાંઈક કયો છે મારો. તો તમને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો, એક સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી લેજો. અને અમારો કાલનો વિડીયો આવો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમને સપોર્ટ કરજો. તો કાલના બ્લોગમાં મળશું. તો આજનો દી કાકા હોય કે તો બાય. અને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલા વગરના. અને મારા નીતિને જો મને લાલી લગાડી દીધી છે આવી કાંક, તો એવું કાંક કરી દીધું છે. તો પ્લીઝ લાઈક કરજો, કે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ બટન દબી દેજો, એટલે મારો વિડીયો રોજનો તમે જોઈ શકો. ચાલો તો એનું તો ગડબડ ગોટો ચાલુ રહેશે, પણ તમે ભૂલા વગરના સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી લેજો. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો બાય.